हेलो मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल में। आज આપણે વાત કરીશું જે એસએસસી સીએચએસએલ માં જે ભરતી આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું, જેથી કરીને વિડિયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો। જો તમને આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। હવે મિત્રો આપણે વિડિયોની શરૂઆત કરીએ તો આમાં આપણે 8 ટોપિક પર વાત કરીશું, જેમ કે જોઈએ તો ફોર્મ ભરવાની તારીખ, પરીક્ષાની તારીખ, પગાર, કુલ જગ્યા, ઉંમર, લાયકાત, ગુજરાતમાં પરીક્ષાના સેન્ટરો કયા કયા છે તે અને સિલેબસની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું। હવે આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાની તારીખ। મિત્રો તમારા ફોર્મ શરૂઆત થાય છે 23/6/2025 થી શરૂઆત થશે અને 18/7/2025 સુધી તમારા ફોર્મ ભરાશે। હવે મિત્રો સાથે સાથે આ લોકોએ પણ પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દીધી છે। હવે એમાં તમારે બે ટિયરમાં પરીક્ષા લેવામાં આવશે, ટિયર 1 અને ટિયર 2। હવે ટિયર 1 ની વાત કરીએ તો 8/9/2025 થી શરૂઆત થશે અને 18/9/2025 માં તમારી પૂરી થશે અને ટિયર 2 ની સંભવિત તારીખ પણ સાથે સાથે આપી દીધેલ છે। જોઈએ તો ફેબ્રુઆરી-માર્ચ 2026 માં તમારે ટિયર 2 ની એક્ઝામ પણ લેવામાં આવશે। હવે આપણે પગારની વાત કરીએ તો મિત્રો તમે અમારે 3 ડિવિઝનમાં પગાર આપવામાં આવે છે, જેમ કે જોઈએ તો લોઅર ડિવિઝન ક્લર્ક જો તમે એમાં લાગો તો તમારે પગારની શરૂઆત 19,900 થી શરૂઆત કરી અને 63,200 સુધી તમારો પગાર મેક્સિમમ રહેશે। હવે ડેટા એન્ટ્રી ઓપરેટરની વાત કરીએ તો તેમાં 25,500 થી શરૂઆત કરી અને 81,100 સુધી તમારો પગાર રહેશે અને ડેટા એન્ટ્રી ઓપરેટરની વાત કરીએ તો ગ્રેડ A1 ની વાત કરીએ તો 25,500 થી શરૂઆત કરી અને 81,100 સુધી તમારો મેક્સિમમ પગાર થઈ શકે છે। હવે મિત્રો આમાં જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા મિત્રો આમાં 3131 જગ્યા, જેથી કરીને વહેલા કરીને તમારે ફોર્મ ભરી દેવા। હવે આમાં ઉંમરની વાત કરીએ તો જો તમારી મિત્રો ઉંમર 18 થી 27 વર્ષ થતી હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। હવે એજ લિમિટની વાત કરીએ તો 1/1/2026 થી તમારે જો 18 વર્ષ થતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। હવે જો તમે ઓબીસીમાં આવો તો 3 વર્ષ તમને એજ રિલેક્સેશન આપવામાં આવે છે। જો તમે એસસી એસટીમાં આવો તો 5 વર્ષ માટે તમને એજ રિલેક્સેશન આપવામાં આવે છે। હવે લાયકાતની વાત કરીએ, જો મિત્રો તમે ધોરણ 12 પાસ હો અને તમારા 18 વર્ષ કમ્પ્લીટ થતા હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। હવે ફીની વાત કરીએ તો મિત્રો જો તમે જનરલમાં આવતા હોય તો તમારે 100 રૂપિયા ભરવાના રહેશે અને જો તમે એસસી એસટી મહિલા કે દિવ્યાંગ કેટેગરીમાં હો તો તમારે ફી ભરવાની થતી નથી। હવે મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પરીક્ષાના સેન્ટરો કયા કયા છે, જેમ કે જોઈએ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા છે, રાજકોટ, સુરત અને વડોદરા આ તમારા એક્ઝામ સેન્ટર રહેશે અને આ એક્ઝામ મિત્રો તમારે સીબીટીમાં લેવામાં આવશે અને ટીસીએસ દ્વારા આ એક્ઝામ તમારે કન્ડક્ટ કરવામાં આવશે। હવે સિલેબસની વાત કરીએ તો ટિયર 1 માં તમારે એક્ઝામ લેવામાં આવશે, ટિયર 2 માં જોઈએ તો તમારે એક ક્વેશ્ચનના 2 માર્ક રહેશે, એટલે કુલ તમારે 200 માર્કનું પેપર રહેશે। હવે એમાં જોઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજના 25 ક્વેશ્ચન આવશે, જનરલ ઇન્ટેલિજન્સના 25 ક્વેશ્ચન આવશે અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના તમારે 25 ક્વેશ્ચન આવશે અને જનરલ અવેરનેસના 25 ક્વેશ્ચન આવશે, એટલે કુલ મિત્રો તમારે 200 માર્કનું પેપર રહેશે। હવે ટિયર 2 ની વાત કરીએ તો ટિયર 2 માં મિત્રો તમારે 2 સેક્શનમાં પરીક્ષા લેવામાં આવશે। એક સેક્શનમાં તમારે એમસીક્યુ વાળી લેવામાં આવશે અને બીજા સેક્શનમાં તમારે ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે। હવે સેક્શન એ ની વાત કરીએ તો મેથેમેટિક્સના તમારે 30 ક્વેશ્ચન અને રીઝનિંગના 30 ક્વેશ્ચન, એમ કરીને મિત્રો તમારે એક ક્વેશ્ચનના 3 માર્કનો રહેશે, એટલે 30 કરીને તમે 60 ક્વેશ્ચન થયા, એટલે 60 તરી એટલે 180 માર્કનું થશે। અને ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ અને જનરલ એ 40 ને 20 એટલે 60 તરી 180 એના પૂછાશે અને કોમ્પ્યુટર તમારે 15 માર્કનું પૂછાશે, એટલે 15 તરી 45 કુલ કરીને તમારે આટલા માર્કનું પેપર પૂછાશે। હવે સેક્શન 2 ની વાત કરીએ તો એમાં મિત્રો તમારે સ્કિલ ટેસ્ટ રહેશે, એટલે ટાઈપિંગ ટેસ્ટ રહેશે, તમારે ટાઈપ કરવાનું રહેશે 15 મિનિટમાં કામ સમથિંગ કાંક મિનિમમ કાંક એ લોકો પે સ્કેલ નક્કી કરેલો છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ જરૂર